નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે. આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જીએસટી બાદ વધુ એક રાહત આપવાની તૈયારી. સરકાર ટેરિફનું ટેન્શન થઈ જશે દૂર. સોનું સતત 8મા દિવસે નવી ઊંચાઈએ. પ્રતિ 10 ગ્રામનો ભાવ 1,10,000 રૂપિયા સર્જાયો નવો રેકોર્ડ. જીએસટી સુધારવા માટે 1.5 વર્ષની તૈયારી કરી રહ્યા હતા. ટેરિફ સાથે કોઈ લેવા દેવા નથી, સીતારમણે સ્પષ્ટતા. અમૂલ ડેરીની ચૂંટણી વિવાદમાં હાઈકોર્ટના સ્ટેના પગલે 2 ઉમેદવાર ચૂંટણી લડી શકશે. અમદાવાદના ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ગણેશ વિસર્જનના પગલે અનેક રસ્તા બંધ રહેશે. 24 કલાકમાં ગુજરાતના 195 તાલુકામાં મેઘમહેર. સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 8.11 ઇંચ વરસાદ પડ્યો. પેટ્રોલ ડીઝલ જીએસટી હેઠળ સામેલ કરાશે. સીતારમણે કહ્યું, અમે તૈયાર પણ રાજ્યોના ઇનકાર. ગુજરાતીઓને દિવાળીની ભેટ. રાજ્યની સૌથી પહેલી અમૃત ભારત નોનો એસી ટ્રેન અમદાવાદથી થશે શરૂ. સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલાયા. નર્મદા નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા. કડાના ડેમમાંથી 1.50 લાખ ક્યુસેક પાણી છોડતા મહી નદીના પૂર સિદ્ધ રોડ સહિતના નીચાવાળાના ગામોમાં પાણી ફરી વળ્યા. જામનગર શહેર, જોડિયા અને લાલપુરામાં ગઈકાલે રાત્રે એકાએક હવામાનમાં પલટો આવ્યા બાદ 1.5 ઇંચ વરસાદ ખાબક્યો. પંચમહેલમાં ભ્રષ્ટાચારીની ખુલ્લી પુલ. પહેલા જ વરસાદમાં ધોવાઈ ગયો નવો નક્કોર રેલવે ઓવરબ્રિજ. જામનગર યુવાનોને વ્યાજ ખોરાકના ત્રાસથી કંટાળી એસિડ પી લીધું. જીજી હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ. પંચમહાલ કાલોલના ડેરોના રેલવે અંડરપાસનો આરસીસી લેબ તૂટ્યો. સદનસીબે 4 લોકોના બચાવ. વાહન વ્યવહાર ઠપ. મોડી રાત્રે જમવાનું શોધવા નીકળતા માથાભારે તત્વો દ્વારા વડોદરામાં વધુ એક હુમલો. તોડફોડ કરી શાળા બનાવીને માર્યા. વડોદરા વિસ્તારોમાં 6 મહિનામાં જ યુએસના વિઝા અપાવી દઈશું તેમ કહીને 26.80 લાખનો ચૂનો ચોપડ્યો. પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ અને હડપ ડેમનો છલકાયો. ડેમમાં આકર્ષક દર્શાયો. કેમેરામાં થયો કેદ. મહીસાગર અજતા હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં ડૂબેલા 5 કર્મીઓને હજુ લાપતા. 24 કલાકથી નથી મળી ભાળ. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજની તોફાની બેટિંગ. છોટાઉદેપુર બસ ફસાઈ. સુરતમાં બીઆરટીએસ કોરિડોર પાણીમાં ડૂબ્યું. ભાદરવી પૂનમના મહામેળામાં ચોથા દિવસે 7 લાખ ભક્તોમાં અંબાજીના દર્શન કર્યા. કરોડો રૂપિયાનું દાન મળ્યું. મહીસાગરના વીરપુરની દરગાહ પરથી સોનાનું કળશ ચોરાયો. ઈદના દિવસે જ ઘટનાએ થઈ જાણ. જૂનાગઢની આલ્ફા હોસ્પિટલમાં વિવાદ. વિદ્યાર્થીઓ પર અત્યાચારના બીજા વિડીયો પણ વાયરલ. ગમે ત્યાં નાસ્તા કરનાર ચીજો. અમદાવાદના વિજલપુરમાં સમોસાની ચટણીમાંથી ગરોળી નીકળી. સુરતના કોટ વિસ્તારોમાં ગણપતિજીની ભવ્ય દરબાર. એકથી એક ચડિયાતા પડાલમાં ભક્તોની ભીડ. પાલિતાનની નજીક વિસર્જન માટે જતી મહિલાઓને નડ્યા અકસ્માત. એકનું મોત, 8 થી વધુ ઈજાગ્રસ્ત. રાજુલા પાલિકાના સફાઈ કામદારોની હડતાલમાં નવો વળાંક. ગંદકી ફેલાવવાના બદલે 2 સામે ફરિયાદ. ભારતીય રેલવેનો વધુ એક મોટો નિર્ણય. પાર્સલ બુકિંગને લઈને લેવાયો નવો નિયમ. નવા નિયમો હેઠળ પાર્સલ બુક કરનાર વ્યક્તિઓ પોતાનું ઓળખપત્ર જેમ કે આધાર કાર્ડ, વોટર આઈડી, ડ્રાઇવિંગ લાયસન્સ અથવા તો પાસપોર્ટ ફોટો કોપી અને મોબાઈલ નંબર આપવો ફરજિયાત. નવા જીએસટી માતૃશક્તિ લાભ પહેલા નોરતાથી અમલમાં આવશે. કોંગ્રેસ જનતાને બજેટ વધાર્યું, અમે ઘટાડ્યું. પીએમ નરેન્દ્ર મોદી. પૂર્વ ક્રિકેટ શિખર ધવલની ઓનલાઈન બેટિંગ એપ મુદ્દે ઇન્ડિયા પૂછપરછ કરી. 1900 ગામ ડૂબ્યા. 43ના મોત. પૂરના કારણે પંજાબ ઠેર ઠેર તારાજી. 21,000 લોકોને રેસ્ક્યુ કરાયું. દિલ્હીથી પંજાબથી લઈને કાશ્મીર સુધી પાણી. 24 નદીઓ અને 50 ડેમમાં પૂર સંકટ. પાકિસ્તાનમાં પૂરના પ્રકોપ વચ્ચે ભારતની આગામી 24 કલાક ફરી પ્રચંડ પૂર માટે ચેતવણી આપી. યુદ્ધ રોકવામાં ભારતની ભૂમિકા પર ભરોસો. યુક્રેન નિવેદનથી અમેરિકાને ઝટકો. ટ્રમ્પ ફરીથી પલટી મારી. જાપાન પરથી 25 થી ઘટાડીને 50% કર્યો ટેરિફ. ટ્રેન ડીલ પર હસ્તાક્ષર.